ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજામાં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના સ્થાનિક સમાચારો। ભુજના ગણેશ વિસ્તારમાં રહેતી પરિણીતા તેના પિયર ગઢસીસા ગઈ હતી, ત્યારે પતિએ તેના સાસરીએ જઈ પત્નીને ઘર કંકાસના કારણે છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેતા પરિણીતાને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ। ગઢશીશા ગામના 22 વર્ષીય ભાવનાબેન ઉમેદભાઈ ચાવડા બપોરે ઘરે હાજર હતી, ત્યારે ઘર કંકાસ મામલે બોલાચાલી થતા તેની સાસુ નણંદે તેની પકડી રાખીને પતિ ઉમેદ વેલજી ચાવડાએ ઉપરા ઉપરી છરીના ઘા ઝીકી દીધા હતા। તેણીને પેટ, ખભા અને સાથળના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ ઢળી પડી હતી। આ બનાવમાં ભાવનાબેનને તાત્કાલિક સારવાર અર્થે તેના પરિવારજનો ભુજની JK જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા। તેણીની હાલત ગંભીર હોવાથી તેને ઇમરજન્સી વોર્ડમાં તાત્કાલિક સારવાર અપાઈ હતી। હું લગ્ન ફોટડી કર્યા છે, મારું ને મારી સાસુનું બનતું નહોતું। મારી નણંદ મારાથી ત્રાસ કરતી હતી, એટલે મારી સાસુ મારાથી ઝઘડે। પછી હું અહીંયા ગણેશનગર રહેવા હારી આવી તો ગણેશનગર એ રોજ જુગાર રમવા જાય। અમારા ઘરમાં 2 જણાનું કંટાળું થાય, મારાથી મને મારકૂટ કરે, માનસિક ત્રાસ આપે મને। તો મને માર્યું તો હું ગઢસીસા હાલી ગઈ। ગઢસીસા મને કે ધપીથી માર નાખીશ, ધપી કે કેરોસીન છાંટીને તને ઢોકાણ નાખીશ। તો મને બીક લાગી, હું ગઢસીસા હાલી ગઈ। કાલે ગઢસીસા આવી, એ કામે ગયો તો પછી આજે ગઢસીસા આવ્યો ને પપ્પાને કે અમે એમ કહીને પપ્પા જમી ને ઉપર સૂઈ ગયા। અને હું નીચે આનું છોકરીનું બાથરૂમ કને મોટું દોરાવા ગઈ તો પોઠામાં મને હણ્યું તો ભાભી પપ્પાને ઉઠાડી આવ્યા। પપ્પા આવ્યા પછી ચાંકા નાખીને ભાગી ગયો। મને ચાંકા નાખ્યા 3 પોઠામાં, 1 પેટમાં ને 1 પગમાં, 1 હાથમાં। નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ। પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર। લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે। લેડીઝ વેરમાં ફર્સ્ટ ટાઇવન સોલ, ફ્લેક્સિબલ પીયુ સોલ તેમજ વર્ષા ઋતુમાં પણ સ્પેશિયલ PVC સોલ તેમજ હાઈટેક એરો સોફ્ટ ચપ્પલ્સ। જેન્ટ્સ ફૂટવેરમાં મજબૂત, ટકાઉ અને બ્રાન્ડેડ શૂઝમાં વિશાળ રેન્જ। બ્રાન્ડેડ PPR સોલ, PVC સોલ તેમજ જોગર સોલમાં વિવિધ વેરાયટી। ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર। સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ। નોનું ફૂટવેર સાથે જાણીતી કંપની જોડેલી છે, જેવી કે લખાણી, લેન્સર, આવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે। નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મયુર ગોળ, ડીકેશ ગોળ। મોબાઈલ નંબર 9909038260। માંડવીના ખેતરમાં કંપનીનો વીજવાયર પસાર થતા શોર્ટ સર્કિટની બીકના કારણે ખેતરના માલિકે ફરિયાદ નોંધાવતા કંપની દ્વારા ખેતર માલિકને ધાક ધમકી તેમજ મહિલા પર હાથ ઉગામતા મહિલાને JK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। માંડવીના ખેતરમાં કંપનીનો વીજવાયર જવાના કારણે ખેતર માલિકે શોર્ટ સર્કિટના બીકના કારણે ફરિયાદ નોંધાવતા પોલીસ તેમજ કંપનીના માલિક સાથે મળીને ફરિયાદ કરી હોવા છતાં પોલીસે સાથ સહકાર ન આપ્યો તેમજ કંપનીવાળાઓ દ્વારા ખેતરના માલિકને ધાક ધમકી અપાઈ તેમજ વૃદ્ધાને ધક્કાધૂમી કરતા વૃદ્ધાની હાલત ગંભીર થતા ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। મારું નામ પરસોત્તમભાઈ દિનેશભાઈ પટેલ છે, ગામ મોટા પાડિયા છે, ભારાઈ વાડી છે મારી। હું મારી વાડીની અંદર પાવર ગેટ અને જોખમી લાઈન 400 kVની લાઈન પ્રસાર થાય છે। અત્યારે કામ એનું ચાલુ છે, તે કામ એ રોકાવા માટે હું, મારી મમ્મી ને મારા પપ્પા એ બધા અમે ઊભા થયા ત્યાં આગળ ઊભા થયા તો એ લોકો બધાએ ધાક ધમકી કરી ને મમ્મીને મારકૂટ ધક્કાધૂમી કરી ને એને થોડુંક હાથમાં વાગ્યું છે ને હાઈ પ્રેશર થઈ ગયા છે। માંડવી અમને પોલીસ ચોકીમાં પરમારભાઈ ને અમુક પોલીસવાળા બધા આવીને સાથે લઈ ગયા। સાથે લઈને ત્યાં સિવિલમાં દવાખાનામાં દાખલ કરીને એ બધા નીકળી ગયા। પછી ત્યાંથી અમને ખાલી ભુજનું
એમ્બ્યુલન્સની ટિકિટ આપીને એમ્બ્યુલન્સમાં અમને મોકલાવીને હજી સુધી પોલીસવાળા કોઈ પણ આવ્યા નથી અમારી પાસે. ધાકધમકીવાળા એક પરમારભાઈ હતો અને બીજા બહારના પોલીસવાળા હતા. માંડવીની પોલીસવાળાને હું ઓળખતો નથી, બહારના પોલીસવાળા હતા, ત્યાંની ગાડી હતી, બહારની જ ગાડી હતી. મમ્મીને એટલે પહેલા વાતચીત કરતા હતા ને પછી સીધું વાત કરી એટલે સીધો ધક્કો માર્યો મમ્મીને. એક ભાઈ હતો મારી જોડે, એ શૂટિંગ ઉતારતો હતો, એ શૂટિંગ ઉતારતા હતા તો એને કોઈ ના નથી. અને મારી જોડે જે ભાઈ હતો શૂટિંગ ઉતારતો હતો, અમારો પાડોશી હતો, એ શૂટિંગ ઉતારતો હતો. એને સીધું છે ને શૂટિંગ ઉતારે છે ને તો તને સાથે લઈ લે હાલ એમ કરીને એને સાથે લેતા હતા. એને શૂટિંગ ડિલીટ કરાવીને પોતે શૂટિંગ ઉતારી છે. ને મારી જે વાડીની અંદર લાઈન જાય છે માથેથી, મારી વાડીની અંદરથી જે લાઈન જાય છે એટલું જોખમી છે કે એને છે ને ઓછામાં ઓછા 15 થી 20 મીટર છે ને ઊંચામાં ઊંચી જાય ને એટલે પકડી લે માણસને હત્યા. એટલે એકદમ જોખમી વાયર છે. એટલે અમે એના વળતર પૂરતે માગ્યું છે. બાજુમાં પડેતરમાં કે એ બધી જગ્યામાંથી મેં એ લોકોને કીધું કે આવી રીતે બનાવ બને છે. તો અત્યારે પણ મારી વાડીમાં પહેલા એક ટાવર છે એની પણ વળતર આપી છે, પણ વળતર ઓછી આપી છે. પણ અત્યારે પણ એના અંદર જમીન અર્થિંગ કે કાંઈ આપ્યું નથી એ લોકોએ. હજી પણ આજની તારીખમાં મારી વાડીની અંદર ટાવર જે છે એને કોઈ આપ્યું નથી. તો આજની તારીખમાં એના ઊભો કરવા માટે મેં કાગળ લખ્યો હતો કે આની જવાબદારી કોની. એ કાગળ પણ સાથે છે, મેં એ લોકોને કાગળ પર બતાવ્યો. આ મારી સાથે કાગળ છે. પછી 5 એકર જમીન છે મારી, એનામાં 4 ભાઈ છીએ અમે. 4 ભાઈ છીએ તો 4 ભાઈને સમજી લો ને 5 એકર જમીન હોય તો 1.25 એકર જમીન આવે. તો મારી જમીનમાં મેં મકાન બનાવ્યું છે 1.25 એકરમાં. તો એ જમીન મેં કીધું આની વળતર આપો, તો વળતર રૂપે મને કાંઈ આપ્યું નહીં. એ કે હું 50,000 આપીશ, તમને મંજૂર હોય તો આપું ચાલુ કરવા. તો એ લોકો મને શું કીધું કે 50,000 આપશું ખાલી ને બીજું કાંઈ નહીં આપ્યું વળતર. તો અત્યારની તારીખમાં મેં ખાલી આ કાગળ લખ્યો છે. એક વસ્તુ છે, કાગળ તમને સામે બતાવું છું કે આટલી વસ્તુ મેં લખી છે કે આની જવાબદારી કોણ લેશે. તો એ લોકો કે આ તો વાડી ઘડી અમને ધમકાવે છે ને આમ છે ને તેમ છે. આ કાગળ લખીને સાબુત છે મારી પાસે. અત્યારે પોલીસ કોઈ પણ માણસ સાથે આવવા નથી ઈચ્છતો મારી જોડે. ને ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે પોલીસ માટે કે બિદડામી પોલીસ ચોકી કે ખપે ત્યાં નોંધ કરી છે. આ લોકોનો સામે અમને કેસ કરે છે. એ લોકો તમને કેસમાં હલવાવે છે. એ લોકો કે તમે ખોટા આમ કરો કે તેમ કરો કે એમ કરીને એ લોકો ધાક ધમકી ઉપાડી ગયા છે. આજની તારીખમાં સમજી લો મારો કોઈ ઉકેલ આવ્યો નથી. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલના ફર્નિચરમાં અવનવી વેરાયટી, લેટેસ્ટ ડિઝાઇન અને મજબૂત અને ટકાઉ કામ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. દિવાળી ધમાકા ઓફર, સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ સાથે ટીપોય ફ્રી. સ્ટીલ ફર્નિચરમાં 304 હાઈ ગ્રેડ મટીરીયલ્સ તથા 316 સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. આપના ઘર, બંગલા અને શોરૂમ માટે કોઈ પણ પ્રકારનું અને કોઈ પણ ડિઝાઇન બનાવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર. સ્ટીલ રેલિંગ તથા સ્ટીલ કંઠોળામાં પણ 304 તથા 316 હાઈ ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ વાપરવામાં આવે છે. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર એટલે વિશ્વાસ તેમજ ગેરંટી અને વોરંટીનું બીજું નામ. અમારું સરનામું નોંધી લેશો. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, નખત્રાણા હાઈવે, સુપર મેઇન રોડ, ભુજ, કચ્છ. શૈલેષભાઈ પટેલ, 9825619766. ઓફિસ નંબર 02832283777. લાલજીભાઈ હરજી રાબડિયા, સુપર, મોબાઈલ નંબર 9638490990. સુનિલભાઈ લાલજી રાબડિયા, મોબાઈલ નંબર 9998639391. રાધેશ્યામ સ્ટીલ ફર્નિચર, સુપર. અદાણીએ ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી કેમિકલ ખાણની કામગીરી પૂર્ણ કરી. ઓસ્ટ્રેલિયાનો કોલસો કચ્છમાં લાવી કચ્છના ઉદ્યોગોને ધમધમતા કર્યા. મુન્દ્રા 2 ડિસેમ્બર. વૈશ્વિક સ્તરે માળખાકીય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નામના ધરાવતા અદાણી ગ્રુપે ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટા અને સર્વગ્રાહી કોલસાની ખાણના ઉત્ખનનના કાર્યને વિક્રમી સમયમાં પરિપૂર્ણ કર્યા હોવાની જાહેરાત કરી હતી. કોઈ પણ પ્રોજેક્ટને પૂરો કરવાની પોતાની એક ઉદાહરણીય ક્ષમતાની જાહેરાત કરતા અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગેલિલી બેસિનમાં આવેલી કેમિકલ ખાણની આ ઉત્ખનન કામગીરી 9 મહિનામાં પૂર્ણ કરવા માટે વિક્રમી સંખ્યામાં ડ્રીલ રિગ્સ કામે લગાડવામાં આવી હતી. ખાણના ઉત્ખનન કાર્યને ભાગરૂપે કેમિકલ ખાણમાં કોલસાના જથ્થાનું જીઓટેકનિકલ કૌશલ્ય વડે સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વમાં એક જ સ્થળે સૌથી વધુ હોય એવો 10 બિલિયન ટનનો કોલસાનો જથ્થો આ ખાણમાં મળી આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડ માટેની પોતાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરતા અદાણી ગ્રુપના ચેરમેન
શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ક્વીન્સલેન્ડમાં અમારી ભાગીદારી સાથે એક અનોખો વિશ્વાસ, પારદર્શિતા અને સમજદારી જોડાયેલી છે. સૌથી વિશાળ અને મહત્વાકાંક્ષી એવો આ પ્રોજેક્ટ જે રીતે ઝડપથી પૂરો કરી શકાયો અને તેમાં અમને જે સાહસંકાર સાંપડ્યો તે જોતા લાગે છે કે ક્વીન્સલેન્ડની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના ઉદ્યોગો અને અદાણી ગ્રુપ જેવી ભારતની કોર્પોરેટ કંપની વચ્ચે લાક્ષણિક એક સૂત્રતા બંનેને લાંબા ગાળા માટે ફાયદારૂપ બની રહેશે. ઓસ્ટ્રેલિયામાં પણ ખાણ, રેલવે અને પાટની વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધા પ્રસ્થાપિત કરવા માટે અદાણી ગ્રુપ પ્રતિબદ્ધ છે. Commenced in June 2010 when we acquired, when we signed up the MOU for what was the earlier Link Energy tenement in the Galilee Basin. This was a path-breaking deal in the sense that this was the first time any Indian company had got into the thermal coal sector in Australia, which were hitherto considered a logistically challenged sector because of the fact that the sea freight was comparatively much more than traditional sources of thermal coal for India, which were South Africa and Indonesia. What attracted us to Australia was the extremely large resource base which we had there, and the fact that the legal framework actually permitted us to set up the infrastructure required to evacuate the coal. In a lot of the countries, the government regulation does not permit the framework necessary for setting up rail and port infrastructure to evacuate coal. So this was one positive aspect of that, and the large resource base essentially meant that if we produce at high enough volume, it could justify the investment in the infrastructure to make the venture feasible. So therefore, the integrated business model which Adani typically follows, which meant that we could achieve the same thing here right from ship to port. It was run logistic chain, mine, rail, port, then our own Capesize vessels to our own receiving terminals in Mundra port, to be used in our own power plants and further evacuated by our own transmission lines. So virtually a pit-to-plug model. So we've been undertaking now a more detailed mining exploration program in order to delineate the resource. As it turns out, the tenement is the world's single largest tenement with a 10 billion ton of in situ resource. We've just completed the largest exploration program in Queensland. We drilled 540 drill holes. The peak drill shift being employed was 25 drill ships, which is a record for Queensland. So in a very short space of time, we've established that there's a gross in situ resource of 10 billion ton of coal in that tenement, which should last at where it comes from. Adani is a recent investor in Australia. And the visit to Mundra has enabled me with the Queensland Premier in partnership to see firsthand the capacity of Adani. And that's very important because it's a vote of confidence in their capacity to actually develop the Galilee Basin in Australia. And I must say that's an exceptionally important issue to the Queensland government and I might say the Australian government. The announcements today of the success of the exploration program reinforced my view that the Galilee Basin is potentially another Hunter Valley in terms of coal capacity with respect to Australia's export opportunities in the future. And that's important because you have a look at the latest International Energy Agency World Energy Report released only a couple of weeks ago. It very much confirms that fossil fuel has a place in the 21st century. Australia is very fortunate. We are an energy-rich nation. Abundant opportunities not only of thermal coal, but I might also say metallurgical coal and LNG. Here today I was informed of the likelihood that an LNG receiving depot will be built here in the immediate few years to come. That creates a further potential export opportunity for Australia, which will potentially become, in a very short period, the largest exporter of LNG in the world. But returning to the primary reason we are here today, that's about Adani's investment in Queensland. That is a huge investment, which is not only important to Australia, it will create jobs and training opportunities for Australians, both in construction and I might say in operations. That's in terms of the operation of the coal mine, the railway corridor and the port facility. That effectively means that we'll be well positioned as a nation in partnership
The Queensland and Australian governments working together in association with the Adani to fuel the growth of the Indian economy. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષો પોતાના સંમેલનો યોજી રહ્યા છે ત્યારે માંડવી ખાતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. રજકભાઈ, લોક જનશક્તિ પાર્ટી ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને અત્યારે ચૂંટણી લડી રહી છે 2012 અમારા ખાસ 7 થી 8 મુદ્દા છે જે એક હાલે આખા ગુજરાતની અંદર જે કાંઈક ઢંઢેરા પીટાઈ રહ્યા છે એક મુદ્દો ખાસ છે. પછી વિકાસ જે લોક જનશક્તિ પાર્ટીના મુદ્દામાંનો મેઇન મુદ્દો છે અને હમણાં સુધી જે કાંઈ કચ્છની અંદર જે કાંઈ થઈ રહ્યું છે જે કાંઈ થયું છે એ બાબતે કહીએ તો ઘણી બધી સમસ્યાઓ છે. લઘુમતી જેટલી બી જ્ઞાતિઓ છે, નહીં કે મુસ્લિમ, દલિતો છે, તે સિવાયની જેટલી પણ લઘુમતીઓ બધી લઘુમતીમાં આવે છે એના બધાના વિકાસના મુદ્દા છે. સમસ્યાઓ એટલી છે કે અહીંયા પૈસાવાળા જે છે એ બધા પૈસાવાળા થતા જાય છે અને ગરીબની પોઝિશન પરિસ્થિતિ આ જ છે. એ એક ખાસ મુદ્દો છે. આજે જોવા જઈએ એ આફતના લક્ષી કરી અને આ જે છે વિકાસ થયા છે. હજી પણ અમે વિકાસહીન છીએ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર,
કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushali-furniture-mall@gmail.com. અબડાસા ભાજપના ઉમેદવાર જયંતિભાઈ ભાનુશાલીના પ્રચાર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રામપર અબડા ખાતેના કાર્યકરો અને સ્થાનિકો હાજર રહ્યા હતા. હાર્દિક સ્વાગત કર્યા અને કોરેલામાં તૈયાર થયા વિવિધતા તમારી આગેવાન તાલુકા આગે ચોથા અને ચૂંટણી મતે તેની મળે પાંચે તૈયારી કેવી રીતે ચૂંટણી લડીએ કી કરણીએ જો આયોજન કી બનાવવું હોય આયોજન પર પાંચે કમકાલ હોય એમાં વિશેષ માહિતી રહી આગેવાન આયા આગે દીધા તો જઈને અમે વસ્તુ કલાકારી મહેનત કરીએ હતા એતારે ખપે તો જો કોઈ વ્યક્તિ કામ કરી દો કે પાછળ વ્યક્તિ જો કોઈ ધોળે જો કામ નહીં કે આજુ પછા નહીં કરીએ પારે જો કરીએ તો પાંચ એતારે આગ્રસર અસાજા આગ્રસર કે આવડું બે જુના તો અસાજા છે એ બગાડે ઓકેડે તારે બુકી ઓલારી હતા તો પાછા જો ભાઈ ઈજ પાંકે એતારે પાંકે સલુમા બાજુ કામ દીધો પારે જો કામ દીધો સવારે પારે આઠું દો એતારે પામે ને જો અમુક લોકો પાલતી હોય તો અમુક એક થોડો જે જે મુસ્લિમ સમાજ ધર્મ સમાજ બાકી નહીં જે આગે વધુ વધુ ઈજ મત દીધા असां ॿिए खे मथे नथा ॾेई गुजरात थिए थो अहमदाबाद थिए थो गांधीनगर उही नहीं ॾेई असां जयंतीभाई खे ॾेई थो जयंतीभाई खे कमर ते थप्पो हणी करे जयंतीभाई खे पाण विजय कराइजो जय हिंद भारत. मुंबई थी सवारे गुजरी पाछा इना करे चूंटणी जो उम्मीदवारी है उम्मीदवारी के सारे में सारो टेको नहीं करे ने सारे में सारा मत पाके उम्मीदनी वटा माड़े वटा गिनी करे ने इन्हीं की चूंटाई जो है तो ये मेहरबानी करे ने आ हिंदू मुसलमान मिली क्या विनती करिया तो कि अड़ो न खपे कि वो एक किश्ती वही थी समुद्र में जा वो 3 तबके वाली हुई जे 3 तबके में एक तबको उनमें पानी खोटी पियो बैठल बड़े फेरा बड़े गामड़े जावा तो वो एक जने चेंज पानी खोटी पियो एक जने हथोड़ी ने पाव ने सागेड़ी पई है ये विध करे उन्होंने समुद्र में ठो दरिया में उनमें पानी मापने होड़ी में अची तो किश्ती में जब पींदासीं तो वो हिकिड़ा बोझड़ा जट हुआ ऊंचो भले विझड़ो ने हथोड़ी खणी करे मटाड़ा बेचो तो भेड़ा बूढ़ी मारंदासीं हाणे हिकिड़ो ॾींहुं में अहिड़ो जट ने बेकार वेठो ऊंचे भले बूढ़ी मारो पंहिंजो आवाज़ कोन अरे भई होड़ी हिकिड़ी किश्ती हिकिड़ी माण्हू पिया हिकिड़ा ॿिए बूढ़ी रोती ते पंहिंजो आवाज़ कोन हुजे ईअं करे करे मतिलब बि जवाबु ॾिनो अरे पोइ भारतीय जनता पार्टी जे फोन खे मिलिया खपे 16-17 तारीख़ में कोई बड़ा अभिमान न करे कोई पंहिंजो भेदभाव न करे पंहिंजो भविष्य जूं उहे पर पाके असांखे पण ई घणे चए था कि हाणे बाबू जो कोई दरबार में उन्हनि खे घणे चवंदा उते मिली कंहिंजो पण दान न रखी करे ने पंहिंजी ॻाल्हि ई रखी कि जयंती भाई खे वक़्तु ॾिनी जाए ने जयंती भाई खे विजय बनाई जय हिंद.
કમ્પ્યુટર તેમજ લેપટોપ ખરીદવા માટેનું સૌથી ઉત્તમ સ્થળ એટલે કે ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, કચ્છનું એકમાત્ર મલ્ટી બ્રાન્ડ શોરૂમ. કમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર્સ, લેપટોપ, બ્રાન્ડેડ હોમ થિયેટર્સ, સીસીટીવી કેમેરાની વિશાળ રેન્જ હવે એક જ શોરૂમમાં હોલસેલ ભાવે ઉપલબ્ધ. અમારે ત્યાંથી લેનોવો, ડેલ, એચપી, એસર, એપલ, સોની વાયુ જેવી અનેક સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ એક જ છત નીચે હોલસેલ ભાવે મેળવવા આજે જ મુલાકાત લ્યો. અમારું સરનામું નોંધી લેજો. ક્લિક કોમ્પ્યુટર હોલસેલ શોરૂમ, ઉપલીપાડ રોડ, હાટકેશ્વર મંદિર પાસે, આસ્થા સ્ટડી સેન્ટરની બાજુમાં, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર કૌશિકભાઈ ગોસ્વામી 9426494748 and 9426142824. ઈમેલ એડ્રેસ clickcomputers@ymail.com. અબડાસા વિધાનસભા બેઠક પરિવર્તન પાર્ટીના ઉમેદવાર મહેસોજી સોઢાનો પ્રચાર કાર્યક્રમ રામપર, અબડા અને ત્રંબો ખાતે યોજાયો, જેમાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગળથી ભોયા એ મળે સાજો પાડો પાંચણ મળે ભોયા હિન્દુ મુસલમાન કાર્ય ચોકલ કહી જાય તો ઉભે પગ તેરે બાકી ધારાસભ્ય કિચો ના જોગી ચૂંટણીઓ ધમધમાટ ચાલુ થયો અને પહેલો જો ધમધમાટ અને હેર જે ધમધમાટ માં ફરક પડે ખબર જે હેરા 3 डिग्री है पार्टी जो निर्माण थी है परिवर्तन पार्टी अबडासा विद्यार्थी धारासभ्य उम्मीदवार है परिवर्तन पार्टी जो निर्माण पूरा आगे मेरे खबर होती अत्याचार केणु पाप है तो अत्याचार सहन केणु महापाप है कांग्रेस अत्याचार के तो पांची नजर पड़ी भाजप में तो भाजप में जब कांग्रेस जब निवड़ा तेरे को करी पा तेरे प्रजा के नाम है बहुत तेरा था केशु बाबा के मांगे सुरेश भाई के एड विचार आयो जेने यातना मजा प्रजा के बचाएला करे बाकी परिवर्तन करे सरपंच बनायो बोला करे गांव जा प्रश्न बोला तालुके के प्रतिनिधि कोणाने बा जे तालुके लेवल जा पाजा कामकाज में यो कारण मेरे आम प्रजा तो मेरी तालुके में थे अगर वो प्रतिनिधि कौन करेगा के बाद जिताया पूछो लेकिन राजीनामा प्रजा खर्ची ने घाटी करते रहना प्रजा के ये परिस्थिति निर्माण थी है परिवर्तन पार्टी धर्म છે આજે પરિવર્તન પાર્ટી જે ઉમેદવાર તરીકે મહેસોજીભાઈ સોઢાજી પર નિયુક્તિ કહીએ અહીં મેળે જાણો સમય બહુ ઓછો હોય કમ ઘણ મળે તો ગચ મળે પાંચ વખત આવી તો પહેલા હું વિનંતી કર્યા પાંચ સ્વાગત નરેન્દ્રસિંહ જાડેજા સુપુત્ર એના પાર્ટી જયદીપસિંહ એમ કે ચા કે એ શબ્દ છે શ્રી નરેન્દ્રસિંહ જાડેજા બધાને પેલા ખબર જ છે કે પેલા પપ્પાએ અહીંયા આગળ ઘણા કામ નહીં કરેલા છે જેમ આપ સૌને પપ્પા ઉપર જે વિશ્વાસ હતો એ જ વિશ્વાસ અત્યારે આપણા પાસે અહીંયા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે મેસોજી કાકા છે તો મેસોજી કાકા માટે આપ સૌને એ જ વિશ્વાસ જે નરેન્દ્રસિંહ જાડેજામાં હતો એને એ જ વિશ્વાસ સાથે આપણે મેસોજી કાકાને પણ જંગી બહુમતીથી વિજયી બનાવી ને આપણે એમને ટેકો આપી એ મારી પોતાની ઈચ્છા છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.